ગુજરાત રાજ્યમાં છેલ્લા લાંબા સમયથી પોતાની વિવિધ માંગોને લઈને વિરોધ પર ઉતરેલી આંગણવાડી કર્મચારી મહિલાઓ વધુ ઉગ્ર થઈ રહી છે। ત્યારે આજે સમગ્ર રાજ્યની આંગણવાડી કાર્યકરો પાટનગરમાં રાજ્ય સરકારનો વિરોધ કરવા પહોંચી છે। પગાર વધારા જેવી પોતાની વિવિધ માંગોને લઈને આંગણવાડીની મહિલાઓ આજે ગાંધીનગર ખાતે પહોંચી છે। જો કે રેલી શરૂ થાય તે પહેલા જ વિરોધ કરતી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે। તો બીજી બાજુ રેલીના પગલે સચિવાલયના પ્રવેશ દ્વારે પણ પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને તમામ પ્રવેશ દ્વાર પર સુરક્ષા સઘન બનાવી દેવાઈ છે। આંગણવાડી કાર્યકરો પ્રવેશ ન કરે તે માટે પોલીસ સતર્ક થઈ ગઈ છે। સાથે જ વિધાનસભામાં પ્રવેશનારા વાહનોનું પણ ચેકિંગ હાથ ધરાયું છે। આંગણવાડી બહેનો, તેડા ઘરની બહેનો અને મધ્યાહન ભોજન સંચાલિકાઓ પોતાની માંગણીઓ લઈ અને જે રીતે બજેટ રજૂ કર્યું છે એની અંદર એ લોકોની અવગણના થઈ છે, તો આક્રોશ સાથે અહીંયા પોતાની વેદના રજૂ કરવા માટે આવેલી। પણ ગુજરાત સરકારની તાનાશાહી એટલી હદે છે કે આખા ગુજરાતના તમામ જિલ્લાઓથી બહેનો આવી છે તો એ લોકોને રસ્તામાં રોકી લીધી છે। અહીંયા પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। તો હવે 182 જે ધારાસભ્યો છે આવનારી ચૂંટણીમાં જયારે પ્રચાર કરવા માટે આવશે ત્યારે અમે પણ અમારા જિલ્લાની અંદર એ લોકોને ઘૂસવા નહીં દઈએ। મારા પગાર વધારા માટે આવ્યા છીએ અમે। સરકાર 5 વર્ષથી વધારો નથી કર્યો તો કરે તો સારું, એના માટે આવ્યા છીએ। અમને કાયમી કરો, સમય અમારો છે, સમય સામે અમને વાંધો નથી, કામ કરવા સામે વાંધો નથી, પણ વેતન મળે તો અમને ખૂબ સારું લાગે। સરકારશ્રીને અમારે એટલી જ છે વિનંતી કે અમારો પગાર વધારો તમે બેનો સામો તમે સામું જુઓ। અને અમે 65 જાતની એમ કામગીરી કરી તો એ સામે અમને પગાર અમને મળતો નથી અમને, એટલે તે માટે અમને કરે બસ અમે એ જ અમારું કામ છે। અત્યારે અમે આવ્યા છીએ તો અમને અમારી રજૂઆત અમે કરી છે તો અમે ઉપર સુધી અમને પહોંચાડે। અમારી બધી બહેનોને અમે અટકાયત કરી છે તો અમે પ્લીઝ અમે મહેરબાની કરીને અમને અમારી કાયમી અમને કરે અને અમારો અવાજ સંભળાય, અમને બધી બહેનોને માનવ વેતન મળે। તો આંગણવાડી મહિલાઓનો રોષ વધી રહ્યો છે। આજે વિધાનસભા ઘેરવાનો કાર્યક્રમ કરવાનો હતો, પરંતુ ગુજરાતભરમાંથી આંગણવાડી મહિલાઓની અટકાયત કરવામાં આવી રહી છે। ત્યારે બનાસકાંઠામાં પણ આંગણવાડી પ્રમુખની અટકાયત કરવામાં આવી છે। બનાસકાંઠામાં ચંપાબહેન નામના પ્રમુખની અટકાયત કરાઈ છે। ત્યારે 150 થી વધારે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તો પ્રમુખને મુક્ત કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કરવામાં આવ્યો। મહત્વનું છે કે આંગણવાડી મહિલાઓ છેલ્લા ઘણા દિવસથી ઉગ્ર આંદોલન કરી રહી છે। પોતાના ન્યાય માટે આંગણવાડી મહિલાઓનું આંદોલન ચાલુ છે।